નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે ભારતીય બંધારણનો જે પહેલો ટોપિક આપવામાં આવેલો છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં, જેમાંથી આપણે આજે ભાગ 4 જે અગાઉની એક્ઝામમાં તમામ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે તે પ્રશ્નો લઈને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવા તમામ વિડીયો જોવા માટે. અને વિદ્યાર્થી મિત્રો, જો આપણે આગળ જોઈએ તો આપણે ત્યારબાદ ભાગ 1 પૂરો થાય છે અને ત્યારબાદ ભાગ 2, જેમાં સંઘ રાજ્ય અને કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળનું માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. ત્યારબાદ ત્રીજો ટોપિક છે સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો. આ બીજો અને ત્રીજો જે ટોપિક પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જે આપવામાં આવેલો છે તેમાંથી બી આપણે 4 ભાગ બનાવેલા છે, જે આપણે થોડા સમયમાં મૂકવાના છીએ. ત્યારબાદ આગળ જઈએ તો આપણે શરૂઆત કરીએ તો અહીં 31મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ બાબતમાં કોર્ટ હાજર થવાનો આદેશ લાગુ પડે છે? એ બંદી પ્રત્યક્ષીકરણ, બી અધિકાર પુચ્ચા, સી જાહેર હિતનો મુકદ્દમો અને ડી ઉત્પ્રેક્ષણની રીત. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસ. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, એક સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ એ દરેક નાગરિકને નિયંત્રિત કરતા સામાન્ય સમૂહ સાથે વ્યક્તિગત કાયદાની પ્રકૃતિ કરવા દરખાસ્ત છે. એક સમાન નાગરિક સંહિતા નીચેના પૈકી કઈ બાબતને લાગુ પડતો નથી? એ બદનક્ષી, સી લગ્ન, સી વારસાઈ અને ડી ભરણ પોષણ. તો અહીં જવાબ આવશે બદનક્ષી. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ ભારતના નાગરિકત્વ માટે અરજી કરે તે પહેલા ભારતમાં કઈ જરૂરી રોકાણ હોવા માટે લઘુત્તમ અવધિ કેટલી છે, એટલે કે કેટલા સમય માટે ભારતમાં રહેલો હોવો જોઈએ તે? ત્યારબાદ આપણે જોઈએ તો એ 3 વર્ષ, બી 5 વર્ષ, સી 7 વર્ષ અને ડી ઉપર પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો થોડોક પ્રોબ્લેમ વાળો પ્રશ્ન છે. જો આપણે જોઈએ તો લગ્ન નોંધણીના આધારે 5 વર્ષ હોવા જોઈએ અને ત્યારબાદ ઓસીઆઈ કાર્ડ ધારકો જે હોય છે તેના માટે 7 વર્ષ તે ભારતમાં રહેલ હોવો જોઈએ, ત્યારબાદ તેને ભારતની નાગરિકતા મળી શકે છે. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, ભારતના બંધારણ અનુસાર નીચેની પૈકી કયા દેશના શાસન માટે આધારભૂત છે? એટલે કે કઈ વસ્તુ દેશના શાસન માટે આધારભૂત ગણવામાં આવે છે? ત્યારબાદ ઓપ્શન જોઈએ તો એ મૂળભૂત અધિકાર, બી મૂળ કર્તવ્યો, સી રાજનીતિના નિર્દેશક તત્વ, ત્યારબાદ ડી છે મૂળભૂત અધિકાર તથા મૂળ ફરજો. તો અહીં જવાબ આવશે રાજનીતિના માર્ગદર્શક તત્વો એટલે કે સિદ્ધાંતો. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, બંધારણની કલમ 19 અનુસાર સ્વતંત્રતાનો અધિકાર ક્યારે નિયંત્રિત કરી શકાય? એ રાજ્યની સુરક્ષાના હિત માટે કામ કરવું જરૂરી હોય, બી વિદેશી રાજ્ય સાથે મૈત્રીપૂર્ણ સંબંધો માટે હિતકારી હોય, સી સાર્વજનિક વ્યવસ્થા, સાર્વજનિક સ્વાસ્થ્ય અને સાર્વજનિક નૈતિકતા માટે હિતકારી હોય, ત્યારબાદ ડી ઓપ્શન છે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિમાં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિમાં કરી શકાય છે. ત્યારબાદ 36મો ક્વેશ્ચન છે, ભારતની પ્રભુતા, એકતા અને અખંડિતતાની રક્ષા કરવી તેનું સમર્થન કરવું આ જોગવાઈ શામાં આપવામાં આવેલી છે? એ મૂળભૂત અધિકાર, બી રાજનીતિના નિર્દેશક તત્વો, સી ભારતનું આમુખ એટલે કે બંધારણનું આમુખ, ત્યારબાદ ડી મૂળભૂત ફરજો. તો અહીં જવાબ આવશે મૂળભૂત ફરજોમાં આપવામાં આવેલી છે. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, જીવન જીવવાનો અધિકાર એ માનવી ગૌરવ સાથે જીવવાના અધિકાર સાથે સંલગ્ન છે એમ કયા કેસમાં ઠરાવવામાં આવ્યું હતું? એ મેનકા ગાંધી વિરુદ્ધ ભારતીય સંઘ કેસ, ત્યારબાદ બી ઓપ્શન છે એ કે ગોપાલનાથ વિરુદ્ધ મદ્રાસ રાજ્ય કેસ, સી ઓપ્શન છે બ્રિજભૂષણ વિરુદ્ધ દિલ્હી કેસ અને ડી છે સુનિલ બત્રા વિરુદ્ધ કેસ પ્રશાસન કેસ. તો અહીં જવાબ આવશે મેનકા ગાંધી વિરુદ્ધ ભારતીય સંઘ કેસ. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેના પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે? એ અનુચ્છેદ 25, બી અનુચ્છેદ 30, સી અનુચ્છેદ 28 અને ડી અનુચ્છેદ 29. તો અહીં જવાબ આવશે અનુચ્છેદ 25. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તે જણાવો? એ મૂળભૂત ફરજોને કાયદેસર રીતે લાગુ કરવા માટે તે ફરજ સાથે સંબંધિત કાયદો પસાર કરી શકતો નથી. ત્યારબાદ બી ઓપ્શન છે કટોકટીના સમયગાળા દરમિયાન પસાર કરવામાં આવેલા 42મા સુધારા અધિનિયમ દ્વારા મૂળભૂત ફરજોને આપણા સંવિધાનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ સી ઓપ્શન છે 1 અને 2 બંને સત્ય છે અને ડી એ અને 2 બંને અસત્ય છે એટલે એક પણ અસત્ય નથી. તો અહીં જવાબ આવશે
એ અને બે એક પણ અસત્ય છે, એટલે કે બંને અસત્ય છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, ભારતીય સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પેલું છે, આ અધિનિયમ 11 પ્રાંતો પૈકી 6 પ્રાંતોમાં દ્વિસંગીકરણ દાખલ કરાયું હતું. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતીય અધિનિયમમાં કચડાયેલા વર્ગો માટે અલગ મતદાન મંડળો અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિદ્ધાંત લાગુ કરાયો. ત્યારબાદ ત્રીજું વિધાન છે, આ અધિનિયમો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું અને ત્રીજું, ત્યારબાદ બીજું અને ત્રીજું, સી ઓપ્શનમાં 1 અને 3, અને ડી ઓપ્શનમાં ફક્ત પહેલું અને બીજું. તો અહીં જવાબ આવશે પહેલું, બીજું અને ત્રીજું વિધાનો સત્ય છે. ત્યારબાદ આગળ જોઈએ તો 41મો પ્રશ્ન છે, ભારતીય બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પેલું, વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક છે. ત્યારબાદ બીજું વિધાન છે, વ્યક્તિને તેની ધરપકડના કારણ જાણવાનો હક છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુ દેશના વ્યક્તિ અથવા નિવારક અટવાયત માટેની જોગવાઈ કરતા કોઈ બી કાયદા અનુસાર ધરપકડ કરાયેલ અથવા અટકાયતમાં રાખેલ કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ ફક્ત બીજું અને ત્રીજું, ત્યારબાદ બી ઓપ્શનમાં છે ફક્ત 1 અને 2, ત્યારબાદ સી ઓપ્શનમાં છે ફક્ત 1 અને 3, અને ડી ઓપ્શનમાં છે 1, 2 અને 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય વિધાનમાં આવશે પહેલું, બીજું અને ત્રીજું, એટલે કે આપેલ તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ 42મો પ્રશ્ન છે, રીટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પેલું, જે કાર્યવાહીઓ ધારાસભા અથવા ન્યાયાલય અનાદરને લગતી હોય ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસ જારી કરી શકાશે નહીં. ત્યારબાદ બીજું વિધાન છે, પરમાદેશ ખાનગી વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાશે નહીં. ત્યારબાદ ત્રીજું છે, સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું હોય કે ઉત્પ્રેક્ષણ સર્સિયોરી વહીવટી સત્તામંડળો વિરુદ્ધ પણ જારી કરી શકાશે. ત્યારબાદ ચોથું વિધાન છે, અધિકાર પૂછવા કો વોરંટો કોઈ પણ રસ ધરાવતી વ્યક્તિ, ઇન્ટરેસ્ટ પર્સન, અને ખાસ કરીને ફક્ત વ્યવસ્થિત વ્યક્તિ, અગ્રીવેડ પર્સન દ્વારા માગી શકાતી નથી. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો 1, 2, 3 અને 4 સત્ય. ત્યારબાદ બી વિકલ્પમાં છે ફક્ત 2, 3 અને 4 સત્ય. ત્યારબાદ સી વિકલ્પમાં છે 1, 2 અને 3 સત્ય, અને ડીમાં છે ફક્ત બીજું અને ત્રીજું સત્ય. તો અહીં જવાબ આવશે ફક્ત 1, 2 અને 3 વિધાન સત્ય છે, જ્યારે ચોથું વિધાન છે જે અસત્ય છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વર્ગના સંધિ ધારા હેઠળ ગવર્નરની જનરલનો હોદ્દાનો ગવર્નર જનરલ ઓફ બેંગાલ ઇન કાઉન્સિલ થી બદલીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ કરવામાં આવ્યો હતો? એટલે કે બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ તરીકે ક્યારે કરવામાં આવ્યું હતું? તો આપણે વિકલ્પ જોઈએ તો એ 1813, બી 1823, સી 1833, અને ડી 1843. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આવશે 1833ના ચાર્ટર એક્ટ મુજબ બંગાળના ગવર્નરને ભારતના ગવર્નર જનરલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એ અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક કોઈ પણ અનુસૂચિત જાતિના હિતોના રક્ષણને આધીન હોય છે. ત્યારબાદ બી વિકલ્પ છે, જે સગીર તેના વંશને લીધે ભારતનો નાગરિક હોય અને અન્ય કોઈ દેશનો પણ નાગરિક હોય તો તેઓ નાગરિકતાનો ત્યાગ ન કરે તો તે ભારતનો નાગરિક હોવાનું બંધ થશે. ત્યારબાદ સી ઓપ્શન છે 1 અને 2 બંને સત્ય છે, અને ડી ઓપ્શનમાં છે 1 અને 2 એક પણ નહીં, એટલે કે બંને અસત્ય છે. ત્યારબાદ આપણે જો જવાબ જોઈએ, અનુચ્છેદ 19 હેઠળ મુક્તપણે ફરવાનો અને નિવાસ કરવાનો હક કોઈ પણ અનુસૂચિત જાતિના હિતોને રક્ષણને આધીન હોય છે. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? પેલું, કટોકટીની ઘોષણા તેની તારીખથી 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલ હોવી જોઈએ. ત્યારબાદ બીજું વિધાન છે, કટોકટી 6 મહિના માટે ચાલુ રહેશે અને સંસદની મંજૂરીથી સાથે દર 1 વર્ષ માટે અનિશ્ચિત મુદત સુધી લંબાવી શકાય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, કટોકટીની ઘોષણાને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહમાં સાદી બહુમતીથી પસાર થયેલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં ફક્ત બીજું અને ત્રીજું સત્ય, ત્યારબાદ સી વિકલ્પમાં પહેલું અને બીજું સત્ય,
અને ડીમાં ફક્ત એક વિધાન સત્ય. તો અહીં જવાબ આવશે ફક્ત પહેલું વિધાન જે છે તે સત્ય છે. ત્યારબાદ 46મો પ્રશ્ન છે 1935માં નીચેના પૈકી કયા પ્રાંતમાં સૌ પ્રથમ દ્વિગૃહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી? ત્યારબાદ પહેલું છે પંજાબ, બીજું ઉત્તર પ્રદેશ, ત્રીજું બિહાર અને ચોથું બંગાળ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો પહેલું છે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે તમામ પ્રાંત. ત્યારબાદ બીજું માત્ર 4 એટલે કે બંગાળમાં. ત્યારબાદ સી ઓપ્શનમાં છે પહેલું અને ત્રીજું પંજાબ અને બિહારમાં, અને ડી ઓપ્શનમાં છે પહેલું, ત્રીજું અને ચોથું એટલે કે પંજાબ, બિહાર અને બંગાળ. ત્યારબાદ આપણે જવાબ જોઈએ પહેલું, ત્રીજું અને ચોથું એટલે કે પંજાબ, બિહાર અને બંગાળમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 44મો પ્રશ્ન છે ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? પહેલું, ભારતનું બંધારણ અને નાગરિકત્વ આપે છે. ત્યારબાદ બીજું છે કલમ નંબર આર્ટિકલ 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતો કાયદારી કર્તાની સત્તા અને સંસદને આપેલ છે. એટલે નાગરિકત્વને લગતી તમામ બાબતો કાયદા ઘડવાની પ્રક્રિયા જે સંસદ હસ્તક હોય છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે ભારતમાં સરકારનું ગૃહ મંત્રાલય નોડલ સત્તા અધિકાર છે. ત્યારબાદ ચોથું વિધાન છે નાગરિકત્વ એ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે. નીચેના પૈકી કયા વિકલ્પ યોગ્ય છે તે જણાવો. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું એટલે કે તમામ વિધાનો સત્ય. ત્યારબાદ બી વિકલ્પમાં છે પહેલું, બીજું અને ત્રીજું સત્ય. સીમાં છે બીજું, ત્રીજું અને ચોથું સત્ય. અને ડીમાં છે 1 અને 4 સત્ય. તો અહીં આપણે જવાબ જોઈએ તો પહેલું, બીજું અને ત્રીજું એટલે કે પહેલું, બીજું અને ત્રીજું વિધાન સત્ય છે, જ્યારે ચોથું વિધાન અસત્ય છે. ત્યારબાદ 48મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે સૌપ્રથમ વખત એવો ચુકાદો આપ્યો કે બંધારણના પાયાગત માળખામાં સંસદ દ્વારા સુધારો કરી શકાય નહીં? એ ગોલકનાથ કેસ, બી કેશવાનંદ ભારતી કેસ, સી મિનર્વા મિલ્સ કેસ અને ડી ઉપરના એક પણ નહીં. તો અહીં જવાબ આવશે કેશવાનંદ ભારતી કેસ, જે 1973માં થયો હતો. જે 1973માં થયો હતો. ત્યારબાદ 49મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા બંધારણીય સુધારા અન્વયે મંત્રીમંડળનું કદ એ લોકસભાના કુલ સભ્યોના 15% સુધીની મર્યાદિત કરેલ છે? એ 91મો સુધારો, બી 95મો સુધારો, સી 93મો સુધારો અને ડી 92મો સુધારો. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 91મો સુધારો 2003માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 50મો પ્રશ્ન છે 1928માં ખાલી જગ્યાએ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. એટલે કે કોની 1928માં ભારતીય બંધારણ સભાની માંગ કરી હતી? એ એમ.એન. રોય, બી મોતીલાલ નહેરુ, સી એમ.કે. ગાંધી અને ડી સુભાષચંદ્ર બોઝ. તો અહીં જવાબ આવશે એમ.એન. રોય. તેનું નામ છે માનવેન્દ્રનાથ રોય. ત્યારબાદ 51મો પ્રશ્ન છે બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો હતો તેઓ બ્રિટિશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા? બી વિકલ્પ છે વિવિધ પ્રાંતોની ધારાસભાઓ દ્વારા ચૂંટણી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સી ઓપ્શન છે ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા. અને ડી છે ઉપરના તમામ. તો અહીં જવાબ આવશે વિવિધ પ્રાંતોની ધારાસભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા જેઓ લોકો હતા એમને. ત્યારબાદ 52મો પ્રશ્ન છે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? પહેલું, પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિકો પ્રવાસી ભારતીય નાગરિક તરીકે અરજી કરવા માટે લાયકાત ધરાવે છે. ત્યારબાદ બીજું વિધાન છે ભારતીય પ્રવાસી નાગરિક ઓસીઆઈ ભારતમાં મિલકત ખરીદી શકે છે. ત્રીજું વિધાન છે ભારતીય પ્રવાસી નાગરિકો ઓસીઆઈને વિઝા વિના પણ ભારતની મુલાકાત લેવા માટે નોંધપાત્રતા ધરાવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો ઓસીઆઈ જેમને 5 વર્ષ સુધી તે ભારતમાં રહ્યા હોય તો તેને ભારતની નાગરિકતા પણ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો પહેલું, એમાં 1 અને 3 સત્ય, બીમાં પહેલું અને બીજું સત્ય, સીમાં બીજું અને ત્રીજું સત્ય, ડીમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય. તો અહીં જવાબ આવશે બીજું અને ત્રીજું વિધાન સત્ય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે નીચેની પૈકી ધર્મ સ્વતંત્રતાનો અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવેલ છે? એ ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ, બીજું છે અંતરાત્માના અવાજ અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા, ત્યારબાદ ત્રીજું છે લઘુમતીઓના સંસ્કૃતિનું રક્ષણ,
અને ચોથું છે ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા નિશાને પૈકી યોગ્ય વિકલ્પો પસંદ કરો. એ માત્ર 2 અને 4 સત્ય, બીમાં 1 અને બીજું સત્ય, સીમાં પહેલું બીજું અને ચોથું સત્ય, અને ડીમાં પહેલું બીજું ત્રીજું અને ચોથું સત્ય, એટલે કે તમામ સત્ય. ત્યારબાદ આપણે જવાબ જોઈએ તો એમાં બીજું અને ચોથું વિધાન જે છે સત્ય છે. 52મો પ્રશ્ન છે ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અથવા આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ અથવા નિવારણ તપાસ અધિનિયમ વગેરે નાગરિકોને પૂરા પાડવામાં આવેલા રક્ષણના નકારે છે? એ કલમ 20, બી કલમ 22, સી કલમ 24, ડી ઉપર પૈકી એક પણ નહીં. તો અહીં જવાબ આવશે કલમ નંબર 22. ત્યારબાદ 55મો પ્રશ્ન છે ભારતના બંધારણનો ભાગ 2 બાબત જોડાયેલી નથી, એટલે કે કઈ બાબત ભારતના ભાગ 2 સાથે જોડાયેલી નથી? એ બંધારણની શરૂઆત સમયે નાગરિકત્વ, બી કેટલીક ચોક્કસ વ્યક્તિઓને કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમને નાગરિકત્વના હકો. ત્યારબાદ સી ભારતીય મૂળના ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓને ભારત નાગરિકતાના હકો. અને ડી ઉપર પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપર પૈકી એક પણ નહીં. ત્યારબાદ 56મો પ્રશ્ન છે નીચેના પૈકી કયા કાયદા દ્વારા કેન્દ્ર અને એકમો વચ્ચેની સત્તા અને સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી વહેંચવામાં આવી છે? એ ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947, બી ભારત સરકાર અધિનિયમ 1919, સી ભારત પરિષદ અધિનિયમ 1909, અને ડી ભારત સરકાર અધિનિયમ 1935. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ભારત સરકાર અધિનિયમ 1935. ત્યારબાદ 57મો પ્રશ્ન છે ભારતીય સંવિધાનના આરંભ જેનો ભારતના રાજ્ય ક્ષેત્રમાં વસવાટ હોય તેવી દરેક વ્યક્તિને ભારતની નાગરિક ગણાય છે. અને ત્યારબાદ વિકલ્પ છે એ જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ થયેલ હોય, બીજું જેના માતા પિતામાંથી કોઈ ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ થયેલ હોય, ત્યારબાદ સી ઓપ્શન છે આવા આરંભની તરત ઓછામાં ઓછા 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી આવી હોય. ત્યારબાદ ડી વિકલ્પ છે ઉપરોક્ત તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 59મો પ્રશ્ન છે કઈ ભાષાની હસ્તલિપિમાં લખાયેલ ભારતીય સંવિધાનને બંધારણ સભા દ્વારા 21મી જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કરવામાં આવેલ હતા? એટલે કે કઈ ભાષામાં લખાયેલ બંધારણ ઉપર બંધારણ સભાએ 21મી જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કર્યા હતા? એ અંગ્રેજી ભાષા, બી હિન્દી, સી અંગ્રેજી અને હિન્દી બંને, અને ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બંને ભાષા ઉપર કર્યા હતા. અને તમારે લોકોએ કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે કે ભારતના બંધારણમાં સૌપ્રથમ સહી કોની છે, એટલે કે સૌથી પહેલા કોના હસ્તાક્ષર કર્યા હતા? ત્યારબાદ 60મો પ્રશ્ન છે રાષ્ટ્રીય કટોકટી સંબંધિત નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? એ રાષ્ટ્રીય કટોકટી ઘોષણા સમગ્ર દેશને લાગુ પડે છે. તે દેશના કેટલાક ભાગોનું લાગુ થઈ શકતી નથી, એટલે કેટલાક દેશોમાં લાગુ પડી શકતી નથી. ત્યારબાદ બી ઓપ્શન છે રાષ્ટ્રીય કટોકટી ઘોષણા કોર્ટમાં પડકારી શકાતી નથી. સી એ અને બે બંને સત્ય, અને ડી એ અને બી બંને એક પણ, એટલે કે બંને અસત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને બે એ બંને અસત્ય વિધાનો છે. એટલે કે આપણે જો જોઈએ તો રાષ્ટ્રીય કટોકટી જે સમગ્ર દેશમાં નહીં પરંતુ કોઈ બી ભાગમાં બી લાગુ કરી શકાય છે. કેમ કે કોઈ બી રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરે તો રાષ્ટ્રપતિ તેને સલાહ આપીને ત્યાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડી શકે છે. એટલે કે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને કોર્ટમાં પડકારી શકાય છે. તેથી બંને વિધાનો અસત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે બંધારણનો પહેલો ટોપિક પૂરો કર્યો છે જે સિલેબસમાં આપેલો છે. ત્યારબાદ બીજો અને ત્રીજો ટોપિક જે છે તેમને આપણે આપણી ચેનલ ઉપર 4 ભાગ મૂકવામાં આવેલ છે, જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય અને સરસ લાગતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નવા લેક્ચર સાથે.